હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર અને નવા ટોપિક સાથે. તો ફેમિલી અત્યારે છે ને 3ની આસપાસ થઈ ગયા છે ને આજે અમારે બાજરી કરેલી હતી કે તે એમાં મગ નાખેલા હતા. તો આ મગ લેવાના છે, બધા ફૂંકાઈ જશે. દિયાબેન જોઈ ભેગા છે. તો દેશી જુગાડમાં આપણે કાઢવાના, કેમ કે પંખો આપણી પાસે છે નહીં, બરોબર. પછી તાલપત્રું પાથરી દીધું છે. તાલપત્રું પાથરી દીધું ને બધા મગ છે કે ફૂંકાઈ જશે. આને આમ કરો કે એટલે બધી આમ કરો એટલે બધી છૂટું પડી જાય, એટલે માં ફૂંકાઈ જશે. હવે આની માથે પંખો તો નથી આપણી પાસે, કરતો હમણાં તરત નીકળી જાય. હવે આપણે દેશી જુગાડ કરવાનો છે. આની માથે છે ને આપણે ટ્રેક્ટર હાંકવાનું છે. ટ્રેક્ટર હાંકી નાખો, ફૂંકાઈ ગયેલું છે ને એટલે બધું હમણાં સિંગ છે ફાટી જાય. દિયાબેન લઈને આવે છે. જો જ્યોતિબેન અહીં રમે છે. તો હવે હું લેતો હું ટ્રેક્ટર ને આની માથે આપણે આંકવાનું છે ટ્રેક્ટર. ફેમિલી આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લેવા. જો ટ્રેક્ટર આપણે અહીંયા પીડ્યું છે. મને લાગે લારી જોડવેલી છે. જો લારી જોડવેલી છે તો હવે આનું છોડવી નાખવું, પછી મળું. અડધું કામ પૂરું થઈ ગયું છે. આમાં તો ખાલી ડાળા વિધા, મગ બધું આમાં ભરડાઈ ગયું હતું. આની અંદર આમાં ખાલી મગ જ વિધા હે. એકલા મગ જ છે, બાકી બધું હિંગ હોય ફાટી ગઈ. ફેમિલી હવે છે કે આમ ઘણું આઘું છે કે ત્યાંથી ભરવા જવાનું છે. તો આપણે ટ્રેક્ટરની લારી લઈ આવી, લારીમાં ભરીને પછી અહીંયા ઠેલવી નાખીએ એટલે ઓરું પડે અને કામ ઈઝી પડે, ફટાફટ થઈ જાય. તો આપણે લારી લઈ આવી પેલા. કા છોટું? તો અમારે છોટું ટ્રેક્ટર આંખમાં બેસી ગયો. વાહ! તો ફેમિલી ભરવા આવી ગયા છે આપણે લારી લઈને. જો અમારા છોટું સરકાર બિહાર દીધા છે ડ્રાઇવિંગ કરવા. કેમ થોડું એ આપ છે અને અમે હારવાર અમે નાખતા જઈશું. મારે જવાનું છે ઉપર. ફેમિલી ધીરે ધીરે ટ્રેક્ટર જાય છે. ફેમિલી ટ્રેક્ટર ભરીને વી આવે છે ને ઠલવે છે. હવે હમણાં આપણે ઉલાળ નાખીએ ને હવે બધું ખાલી કરી નાખીએ.
આંકી નાખ્યું છે અને હવે આ બધું ખોળે છે. હવે આમાં કંઈ સિંગું કંઈ વધી નથી, છતાં એકવાર આપણે હજી આંકી નાખવાનું છે. હવે ટ્રેક્ટરનું કામ થઈ ગયું છે પૂરું ને હવે મૂકવા જવાનું છે. આપણે ટ્રેક્ટર મૂકી આવીએ. હવે ટ્રેક્ટરનું કંઈ કામ છે નહીં. જાય ગાડી એટલે હવે આમાં બધું ટ્રેક્ટર બેક્ટર હકાઈ ગયું છે. હવે આમાં મોટા મોટા ડાળા છે કે એ બધા ખપાળિયા આપણે કરી દેવાનું છે એક જગ્યાએ ભેગા. મતલબમાં માથે બધું લઈ લેવાનું છે એટલે હેઠે એકલા મગજ રહી. તો ફેમિલી પકડ બધું આંકી નાખ્યું છે અને અત્યારે વાગી જશે 6. તો હવે આ વાવલવાનો તો અત્યારે ટાઈમ નહીં રહે, કેમ કે અત્યારે ઘણું બધું હજી કામ બાકી છે. તો બસ આજે ભેગું કરવાનું છે, ભેગું કરી લઈએ બધું. હવે આને વાવલવાનું કાલ રાખશું, કેમ કે અત્યારે કંઈ પવન હોય નહીં ને લાઇટ અહીંયા ખેતરમાં દોરડું પગે નહીં, એટલે આને કાલની તારીખમાં ઘરે પકડીને ઘરે વાવલી નાખશું. ઘરે તો વાવરવા લઈ દઉં ને, ઘરે તો વાવલું હોય ને ખબર ને વાત છે વાવ એ તો વાવલાય ને અહીંયા પવન નથી એટલે છે કે આ બધું કાલની તારીખમાં ઘરે લઈ જવાનું છે ને ઘરે બધું વાવલવાનું છે. બસ ફેમિલી આ જો ઓફિસે રજા હતી કે એટલે આવું કામ કરી નાખ્યું છે. રજા હોય એટલે આવું કંઈક ખેતી કામ મારે થોડું ઘણું હોય જ તે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. તો ફેમિલી આજનો વિડીયો તમને ગમ્યો, આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.